નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે નર્મદના જીવન વિશે ભણી ગયા છે. હવે નર્મદના વ્યક્તિત્વને ઘડનારા પરિબળો, નર્મદના સર્જક તરીકે ઘડનારા પરિબળો વિશે વાત કરીશું. હવે કોઈ પણ વ્યક્તિના જીવન ઘડતરમાં કોઈને કોઈનો ફાળો અવશ્ય રહેલો હોય છે. એમાં ખાસ કરીને સૌથી પહેલાં દરેકના જીવનમાં માતાનો ફાળો સૌથી પહેલાં રહેલો છે. બાળકનો જન્મ થાય ત્યાંથી માંડીને છેક સુધી બાળકના ઘડતરમાં માતાનો ફાળો અવશ્ય રહેલો છે. પછી પિતાનો પણ ફાળો બાળકના ઘડતરમાં કે કોઈ વ્યક્તિના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પિતા પછી શિક્ષકો એટલે કે ગુરુઓ પણ બાળકના ઘડતરમાં કે વ્યક્તિના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો પણ વ્યક્તિના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમાજ કે કુટુંબ એ પણ વ્યક્તિના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપે છે. સંઘર્ષમય પરિસ્થિતિ એ પણ વ્યક્તિના જીવન ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નર્મદની વાત કરીએ તો નર્મદને શિક્ષણ આપવામાં, નર્મદને નોકરીએ જોતરવામાં, છંદ પાકા કરવામાં, નર્મદની કવિતા દલપતરામની કવિતાની હારોહાર ચાલે અને નર્મદ મોટો કવિ થાય તે માટે સતત પ્રોત્સાહન પૂરું પાડનાર પિતા લાલશંકર દવે નવી કેળવણી એટલે કે અંગ્રેજી કેળવણીનો વિશેષ લાભ મળ્યો હતો. કોલેજમાં જઈ ઉચ્ચ શિક્ષણ મેળવવાની તેની વિષયક વિચારોમાં દલપતરામે મુકાબલે તે ઘણું પામ્યો. એ ધીરા ભગતની કવિતાઓ વાંચી હતી અને આ કવિતાઓ એણે ઘડનારું એક પરિબળ બની રહી હતી. આ કવિતાઓની પ્રેરણાને લઈને એને 200 જેટલા પદોની રચના કરી હતી. તેણે આ બાબતે લખ્યું હતું કે ભણવું, કમાવવું, બૈરી કરવી એ સૌ આનંદ માટે છે ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તે જ કામ કરીશ ને શેર જુવાર તો મળી રહેશે ને. એટલે કે નર્મદને પિતાનો ફાળો તો છે જ, સાથે સાથે ધીરાના પદો એટલે કે ધીરાની કાફીઓમાંથી પણ એને એના જીવનમાં ઘડતર થાય છે અને એ કાફીઓને વાંચીને એના લીધે એ 200 જેટલા પદો લખે છે અને એવું માને છે કે ભણવું, કમાવવું અને બૈરી કરવી એ સૌ આનંદ માટે છે. મારે મન તો પદો રચવા એટલે કે પદો લખવા અને એ પદો લખવાથી શેર જુવાર જાર તો મળી રહેશે ને. એનું 53 વર્ષનું જીવન અત્યંત પ્રવૃત્તિસભર રહ્યું હતું ને તે સુધારા સેનાની હતો અને ગુજરાતી સાહિત્યમાં એણે ઘણા નવા પ્રસ્થાનો કર્યા હતા. ઘણા બધા પરિબળોએ એના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં ફાળો આપ્યો હતો એવું એના જીવન પરથી જોઈ શકાય છે. હવે નર્મદના ઘડનારા પરિબળો તો
પરિબળ એક, નર્મદના ઘડતરમાં માતાનો ફાળો. સૌથી પહેલાં નર્મદના ઘડતરમાં એની માતાનો ફાળો રહેલો છે. નર્મદ પર માતા કરતાં પિતાનો પ્રભાવ વધારે પડતો હતો, તેમ છતાં નર્મદના વ્યક્તિત્વને ઘડવામાં તેની માતાનો ફાળો પણ નોંધપાત્ર છે. નર્મદની માતાનું નામ રૂકમણી હતું. તેનું બીજું નામ નવદુર્ગા પણ જાણીતું છે. એ 33 વર્ષે મૃત્યુ પામી. એ સ્વભાવે ગરીબ અને મળતાવડી હતી. તેને લખતા, વાંચતા, સીવણ કરતા, ભરત ભરતા અને ગીતો ગાતા સારી રીતે આવડતું. તદુપરાંત ઘરકામમાં પણ તે સુઘડ અને કુશળ હતી. નર્મદ પર તેની માતાની ધાક હતી. એ ખૂબ શ્રદ્ધાળુ હતી. તેમ છતાં તેના સ્વભાવમાં અંધશ્રદ્ધાનો અભાવ હતો અને એક બાવાને તેને હાંકી કાઢેલો. માતાના ધાર્મિક સંસ્કારની પણ ઊંડી છાપ નર્મદ પર પડી હતી. પાછલી અવસ્થામાં નર્મદના માતાના ધાર્મિક સંસ્કારો ફરીથી અભિવ્યક્ત થયા હતા. નર્મદના ઘડતરમાં માતાનો પણ ખૂબ જ મહત્ત્વનો ફાળો રહેલો છે. એટલે કે નર્મદના જીવનમાં એની માતાનો પણ ફાળો ખૂબ મહત્ત્વનો રહેલો છે. એ ધાર્મિક હતી એટલે નર્મદના જીવનમાં પણ ધાર્મિક સંસ્કારો, ધાર્મિક ઘડતર થાય છે. આમ માતાનો ફાળો પણ એના ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. બીજા નંબરે નર્મદના ઘડતરમાં પિતાનો ફાળો. નર્મદના સર્જક વ્યક્તિત્વના ઘડતરમાં એના પિતા લાલશંકર દવેનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. લાલશંકર દવેનો ધંધો લહિયાનો હતો, માટે લહિયાનો વ્યવસાય કરતા અને તેમના કામ માટે સુરત અને મુંબઈમાં પણ તે પંકાયેલા હતા. લખવું એ જ એમનો ઉદ્યોગ હતો. તેઓ વેદના અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસી હતા અને સુધારાવાદી પણ હતા. નર્મદને ભણવામાં, નોકરી કરાવવામાં, છંદનું જ્ઞાન આપવામાં અને નર્મદ દલપતરામની માફક મોટો કવિ થાય તેમ લાલશંકર નર્મદને સતત પ્રોત્સાહન પૂરું પાડતા ઉગતી વયથી જ એમને સાહિત્ય અને સમાજ સુધારા માટે પ્રોત્સાહન પાડ્યું હતું. લાલશંકર દવે અત્યંત પુત્ર વાત્સલ્ય હતા. એ સ્વાભિમાની, ઉદ્ધર્મી, પ્રેમાળ, ટેકીલા, ધૈર્યશીલ હતા. એમના આ બધા ગુણોની નર્મદ પર ખૂબ જ ઊંડી અસર પડી હતી. એમના કેટલાક ગુણો નર્મદમાં બરાબર ઉતરી આવ્યા હતા. આમ નર્મદના જીવનમાં એના પિતાનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો છે. છંદનું જ્ઞાન પાકું કરવાનું હોય કે નોકરીએ લગાવવાનો હોય, એ બધો જ ફાળો એ નર્મદના જીવનમાં એના પિતાનો રહેલો છે. હવે ઘડતર
હવે નંબર 3, નર્મદના ઘડતરમાં નવી કેળવણી એટલે કે અંગ્રેજી કેળવણી. નવી કેળવણી એટલે કે અંગ્રેજી કેળવણીનું જ્ઞાન એ નર્મદના જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. નર્મદના ઘડતરમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની અને મળેલી તકના કારણે એના કવિતા વિષયક વિચારો ઘડાયા હતા. આ પ્રકારની કેળવણી એના સર્જક વ્યક્તિત્વને ઘડનારા પરિબળો બની રહ્યા હતા. કોલેજમાં નર્મદને તેના અંગ્રેજ આચાર્ય અને પ્રોફેસરોએ ઉત્તમ પ્રમાણપત્રો પણ આપ્યા હતા. શાળા કોલેજમાં ભણતરમાં વર્ષ દરમિયાન એને હિન્દુ, પારસી, અંગ્રેજી, મુસલમાન શિક્ષકો અને અધ્યાપકોની સદ્ભાવના પ્રાપ્ત થઈ હતી. આ બધા લોકોના એના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્ત્વનો પ્રભાવ પડ્યો હતો. અંગ્રેજ પ્રોફેસરોએ તેણે અંગ્રેજી કાવ્યો અને નિબંધનો શોખ પણ લગાડ્યો હતો. સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્ય પણ તેના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ નર્મદના જીવનમાં અંગ્રેજી કેળવણીનો પણ મહત્ત્વનો ભાગ રહેલો છે. આગળનો નંબર, નર્મદના ઘડતરમાં પ્રવાસનો ફાળો. દરેકના જીવનમાં પ્રવાસ કરવાથી પણ ઘડતરમાં ફાળો થાય છે. દાખલા તરીકે નર્મદા નદીની પરિક્રમા કરીએ તો ત્યાં જે નર્મદાનું સૌંદર્ય છે એ પણ, ત્યાંના વિચારો એ પણ આપણા જીવનમાં મહત્ત્વનો ફાળો આપે છે. નર્મદના જીવનમાં એ જ રીતે પ્રવાસનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો છે. નાની ઉંમરે નર્મદ મા સાથે કેટલીક વાર દરિયાને માર્ગે ને કાંઠાના રસ્તે મુંબઈ અને સુરત વચ્ચે આવન જાવન કરતો. આ મુસાફરી તેના ગાઢ માનસ પર પ્રભાવ પડ્યો હતો. પછીના વર્ષોમાં એણે ભાવનગર, ડભોઈ, વડોદરા, ચાણોદ, કરનાળી, અમદાવાદ અને મુંબઈ, પૂનાના પ્રવાસો કર્યા હતા. તે ઉત્તર ભારતના પ્રવાસ પણ કરવા ઈચ્છતો હતો, પણ આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાને કારણે એ થઈ શક્યું ન હતું. નર્મદના મોટાભાગના પ્રવાસનો હેતુ વિદ્યા, સંસ્કાર તેમજ સાહિત્યનો રહેતો. આ પ્રકારના પ્રવાસોએ એના સર્જક વ્યક્તિત્વને ખીલવવામાં મદદ કરી હતી. આમ નર્મદના જીવનમાં પ્રવાસનો પણ મહત્ત્વનો ફાળો રહેલો છે. આગળ નર્મદના ઘડતરમાં મિત્રોનો ફાળો. આપણે આજે પણ જોઈએ છીએ કે આપણા જીવનમાં જેવા પ્રકારના મિત્રો આવે છે એ પ્રકારનું આપણું ઘડતર થાય છે. એમ નર્મદના જીવનમાં પણ એના સારા એવા મિત્રો મળ્યા છે અને એના જીવનમાં એના મિત્રોનો પણ ફાળો રહેલો છે. નર્મદના જીવનમાં મિત્રોનો પણ ફાળો બહુ મહત્ત્વનો રહ્યો છે. કરસનદાસ મૂળજી, કવિ દલપતરામ, ડૉક્ટર ભા ઉદાજી, મૈપતરામ અને મનમોહનદાસ, વેદાંતી કવિ
નાથુભાઈ અને મુંબઈ પૂનાના શાસ્ત્રીઓ વગેરેના સંપર્કમાં નર્મદ આવ્યો હતો. શ્રીમંત શેઠિયાઓ નર્મદને આર્થિક સહાય પણ આપતા. આ સર્વેની ઓછી તાસી અસર નર્મદના સર્જક વ્યક્તિત્વ પર પડી હતી. આ સર્વે લોકો સાથે કાવ્યશાસ્ત્ર કે સમાજ સુધારણા વિષય પર થતી ભિન્ન ભિન્ન ચર્ચાઓ અને વિવાદોને નર્મદને ઘડવામાં મોટો ફાળો આપ્યો હતો. આમ નર્મદના જીવનમાં એના મિત્રોનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો છે. આગળનું લક્ષણ, નર્મદના ઘડતરમાં ધીરા ભગતની કાફીઓ, ધીરા ભગતની કવિતાનો ફાળો. નર્મદના જીવનમાં ધીરાના પદો વાંચવાથી એને પદો લખવાની પ્રેરણા મળી હતી. એ પ્રેરણાની અસર નીચે ધીરાના પદો અને 200 પદોની રચના એને કરી હતી. કાવ્ય સર્જનને લીધે એણે જીવન જીવવાની ચાવી મળી રહી હોય એવું લાગતું હતું. મીરા કે ધીરા ભગતના 2-3 પદોએ દિવસ રાત બોલ્યા કરતો. તેની સર્જન પ્રવૃત્તિથી ઉત્તેજન મળતું. પદો રચવાથી તેને સમજાયું હતું. આ રીતે ધીરાના પદો નર્મદને ઘડનારા તે ખૂબ જ મહત્ત્વનું પરિબળ બની રહે છે. આમ અનુસાર નર્મદના જીવનમાં એના ઘડતર પરિબળોમાં પિતા લાલશંકર દવે અને કવિ ધીરા ભગતના પદોએ સર્જક નર્મદને ઘડ્યો હતો. તે વખતે પ્રચલિત થયેલી અંગ્રેજી કેળવણી, નવી શિક્ષણ પદ્ધતિ પણ નર્મદના જીવનનું એક અગત્યનું પરિબળ બન્યું હતું. અંગ્રેજી કેળવણીના પ્રભાવ હેઠળ નર્મદ અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આવ્યો હતો અને ગુજરાતી સાહિત્યમાં પણ અંગ્રેજી સાહિત્ય જેવા ઉર્મી કાવ્યો, નિબંધો, આત્મકથા અને વિવેચનો આપવા એને સક્ષમ પ્રયાસ કર્યો હતો. નર્મદ પણ તે જ જમાનાનું જ સંતાન હતું. એ જમાનાની સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિનો તેના પર સ્વાભાવિક રીતે અસર થઈ હતી. એનું ચિત્ત કાવ્ય સર્જનમાં પરોવાયું. તે પછી એને કલમને ખોળે માથું મૂકીને પ્રતિજ્ઞા કરી હતી કે હવે હું તારે ખોળે છઉં સાહિત્યની ઉપાસના જ કરીશ. આ પ્રતિજ્ઞા પણ તેના જીવનમાં એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. આમ સમયવીર નર્મદને જીવનમાં પ્રાપ્ત થયેલા જુદા જુદા સંજોગો અને વ્યક્તિઓના પરિચય તેના વ્યક્તિત્વ ઘડતરના પ્રેરક પરિબળ બની રહે છે. ધન્યવાદ.